જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાનથી 215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો। શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી। આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ માંડવી ખાતેથી વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી MG રોડ, લહેરીપુરા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદ પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર ખાતે પહોંચે। ભગવાન વિઠ્ઠલનાથજીના હર હર મિલન થશે, ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બપોરે નિજ મંદિરે પરત ફરશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે નીકળતો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો 215મો વરઘોડો આ શહેરની આન બાન ને શાન। આજે દેવપોઢી એકાદશી પવિત્ર દિવસ, ચાતુર્માસની શરૂઆત, કુંવારિકાઓના ગૌરી વ્રતની શરૂઆત અને આજના પવિત્ર દિવસે તમામ શહેરીજનોને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્યા નીકળશે, એમને આશીર્વાદ આપશે, એમના દર્શનનો લાભ મળશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું તમામ શહેરીજનોને આશીર્વાદ મળે। જય દ્વારકાધીશ। આજે આષાઢી એકાદશીના દિવસના દિવસે વિઠ્ઠલનાથ ભગવાનનું પાલકી અને રથ નીકળે છે। હું બધા ભક્તોને શુભેચ્છા મોકલું છું। વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે, આપણા શહેરમાં સુખ શાંતિ રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું આશીર્વાદની પ્રાર્થના કરું છું। સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું આ મંદિર જ્યારથી આની સ્થાપના થઈ ત્યારથી રાજ પરિવારના ઘરાનાના એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ સૌથી પહેલાં જ્યારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે ત્યારે એ પોતે આવીને પૂજા કરે અને પછી ભગવાન વડોદરા નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે। વડોદરા શહેરની સુખ શાંતિ રહે, સમૃદ્ધિ વધે અને વડોદરા શહેર ખૂબ આગળ વધે એ આશ્રયથી સર સયાજીરાવ ગાયકવાડે આ મંદિરની સ્થાપના કરેલી। આજે પણ રાજમાતા અને એમના પરિવારના લોકો આવ્યા, પૂજા અર્ચના થઈ અને પૂજા અર્ચના પછી આજે વરઘોડો નીકળ્યો છે। હું ભગવાનથી પ્રાર્થના કરું કે હે ભગવાન, આ વંશ પરંપરાગત ચાલતી જે આપણી વરઘોડો છે વિઠ્ઠલનાથજીનો એ ચાલતો રહે, રાજ પરિવારના ઘરાનાના લોકો આવતા રહે, આરતી કરે, દર્શન કરે ને આ વિઠ્ઠલનાથ ભગવાન આ વડોદરા શહેરને આશીર્વાદ આપે, આ વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આજે દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર હવે થોડી જ વારમાં દર્શન આપવા માટે નીકળશે। શરૂઆતમાં તો ગાયકવાડ પરિવાર આવશે, ભગવાનના દર્શન કરશે, પૂજન અર્ચન આરતી કરશે, ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવશે। ભગવાન આ પાલખીમાં બિરાજમાન થઈને બહાર જશે અને સોના ચાંદીના રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળશે। પછી રાખો ને યાદ। Subscribe now and press the bell icon. Never miss an update.